એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। લાલપુરના ગોવાણામાં એક બાળક બોરમાં પડ્યું છે। વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ગરકાવ થઈ ગયું એક બાળક। બોરમાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે। મામલતદાર અને સ્થાનિક પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે। તંત્ર દ્વારા એનડીઆરએફ અને રોબોટની પણ મદદ લેવામાં આવશે। ગોવિંદભાઈ કરંગિયાની વાડીમાં બનાવ બન્યો છે કે જ્યાં એક બાળક બોરમાં ગરકાવ થઈ ગયો છે। જામનગરની આ ઘટના કે જ્યાં એક બાળક બોરમાં ગરકાવ થઈ ગયો છે। જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ પણ હાલ રવાના થઈ ગઈ છે। આશરે 10 થી 15 ફૂટ ઊંડો આ બોર છે કે જેમાં એ બાળક ગરકાવ થયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉપેન્દ્ર જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। જી ઉપેન્દ્ર, હાલ શું પરિસ્થિતિ? બાળકનો અવાજ આવી રહ્યો છે। ચોક્કસથી જણાવી દો કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક ખુલ્લા બોરવેલમાં 2 વર્ષનો બાળક ફસાયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આ ગોવાણા ગામને જે વાલોરવાડી છે, વાડી વિસ્તાર છે, તેમાં રમતા રમતા એક ખેતમજૂરનું બાળક છે ફસાયો હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ ઘટના ઘટતા જ જામનગરનું વહીવટી તંત્ર તો સાથે સાથે લાલપુર મામલતદાર, પોલીસ, સીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને બાળકને રેસ્ક્યુ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે। 108 છે અને સાથે સાથે ફાયરની ટીમ દ્વારા બાળકને ઓક્સિજન આપી અને બાળકને બચાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। હાલ તો બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો છે, એટલે કે કહી શકાય કે તમામ બાળક બચી જાય તે માટેના પ્રયત્ન તમામ પ્રકારના હાથ ધરવામાં આવ્યા છે। બીજી બાજુ કહી શકાય કે હાલ પંથકમાં આ સતત ત્રીજી ઘટના છે જેમાં એક 2 વર્ષથી લઈને 4 વર્ષનું બાળક ફસાણું હોવાનું સમાચાર મળી રહ્યા છે। એટલે કહી શકાય કે હાલ અત્યારે જે આ 2 વર્ષનું જે રાજુ નામનું બાળક છે તેને બચાવવા માટેના તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી આભાર ઉપેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।